જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વાણી વેળામાં. સૌરાષ્ટ્રના રસધારમાંથી આજની આપની કથા છે વેર. કુંડલાના થડમાં અરઠીલા ગામ છે. આજે તો અરઠીલા ગામ નથી રહ્યું, પણ ત્યાં માત્ર ઉજ્જડ ટીંબો છે. તેમાં સોનારબાટી નામનો એક ચારણ રહે અને ક્રાકચ ગામમાં વેસુર ગેલવો નામે સોનારબાટીનો સાળો રહે. બંનેનો સારો ગરાસ હતો. શાળા બનાવીને હેતપ્રીત પણ રૂડી હતી. એકવાર સોનારબાટીએ પોતાના શાળાને ગોઠ ખાવા બોલાવ્યો. વેસુર ગેલવાને 4 વર્ષનો એક દીકરો હતો. નામ હતું પીઠાશ. પીઠાશે પણ બાપુની સાથે ફઈને ઘેર જવાની હઠ લીધી. બાપે પીઠાશને સાથે લીધો. નાના પીઠાશે પોતાના પાળેલા સસલાને સાથે લીધો, કારણ કે સસલે પણ પોતાની મૂંગી ભાષામાં હઠ લીધી હતી કે હું આવું. બાપને મન સસલો તો બીજા દીકરા જેવો હતો. ગળે બાંધેલી ઘૂઘરીઓના મીઠા રણકાર કરતો સસલો ગોઠ ખાવા ચાલ્યો. કોઈ બગીચામાં ગોઠ થતી હતી. સસલો કુણા કુણા તવણા ચરતો હતો. નાનો પીઠાશ અને એનો બાપ કે આડાવડા થયા હશે, એટલે પીઠાશના કુવાની જીભમાં તો એ સસલાને જોઈને પાણી આવ્યું. એને હલાલ કરીને મસાલેદાર શાક તૈયાર કરાવી નાખ્યું. બધા જમવા બેઠા. સાંજરે જુદા પડવાનો સમય થયો તે વખતે નાના પીઠાશને એનો સસલો સાંભળ્યો. એણે પૂછ્યું, બાપુ, ભાઈ ક્યાં? બાપે ભાઈને ગોત્યો, પણ ભાઈ તો બધાના પેટમાં હતો. ભાઈના ઘૂઘરા ક્યાંથી સંભળાય? પીઠાશે સોનારાને પૂછ્યું, હુઆ, ભાઈ ક્યાં? ભાઈ વળી કોણ? અમારો સસલો. વેસુર ગેલવે કહ્યું. સસલો તો પડ્યો આપણા પેટમાં. ફુવાએ વાત સમજાવી. પીઠાશ રડવા લાગ્યો. વેસુર ગેલવો ગળગળો થઈ ગયો. એણે કહ્યું, અરે ભૂંડા, પેટના દીકરા જેવા સસલાને મારી નાખ્યો અને અમને એની માટી ખવડાવી. બનેવી છો એટલે શું કરું? બીજો હોત તો ભારોભાર લોહીમાં વસૂલ કરત. સાળો બનેવીને ચળભળ થઈ. વેસુર ગેલવાનું ડોકું ઉડાડી દઈને સોનેરો બાટી ઘેર ચાલ્યો ગયો. જઈને ઘરવાળીને કહે, ચારણ્યો, તારા ભાઈને મારીને આવ્યો છું. એમાં શું? એ તો મરદના ખેલ છે. એટલું બોલીને ચારણે પોતાના હૈયામાં કંઈક લખી લીધું. પછી મોં વાળવાની જે વિધિ કરવાની હતી તે કરી. નાનો પીઠાશ કુવાની બીકથી ભાગીને પોતાની માતા સાથે ચિત્તોડ આવ્યો છે. નાનો મટીને જુવાન થયો છે. રાણાના રાજ દરબારમાં કવિરાજની પદવી પામ્યો છે. ચિત્તોડનો રાજ દરબાર એની કવિતા ઉપર મોરલી પર જેમ નાગ ડોલે તેમ ડોલી રહ્યો છે. તે વખતે માની આંખમાંથી દળ દળ પાણી પડતા જોયા. માં, કેમ રોવું આવ્યું? દીકરે પૂછ્યું. કાંઈ નહીં બાપ, તને સુખી જોઈ ને હરખના આંસુડા આવી ગયા બાપ. ના મળી, આ આંસુ હરખના તો નથી. સાચું બોલો. બસ બાપ, ભૂલી ગયો? સુખ બધું ભૂલવી દે છે. શું? તારા બાપનું વેર. સાથે 2 રાજપૂત લઈને પીઠાશ કાઠિયાવાડ આવ્યો. અરઠીલા ગામને માથે બરાબર મધરાત હતી. કાળી ઓઢણે કાયા ઢાંકીને કોઈ ગોરી ગોરી વિધવા બેઠી હોય તેવી મધરાત. એના વલોવાતા અંતર સરખું વાદળ જાણે ઊંડી ઊંડી વેદનાના ભારે ભાંગી પડતું હોય તેવું લાગતું હતું. અને ઓલવાતી અનેક આશાઓ જેવા તારાઓ ચમક ચમક થતા હતા. સોનારા બાટીના ઘરમાં પીઠાશ એકલો જ ગયો. બુઢો ફૂવો અને બુઢી ફઈ એક ઓરડામાં સૂતેલા. પીઠાશને મનમાં થયું, આમ જ મારીને ચાલ્યો જઈશ તો કોણ જાણશે. અંગૂઠો દબાવીને એણે ફૂઈને જગાડ્યા. ચારણીએ ભત્રીજાને જોયો. હાથમાં ખડક જોયું અને તેને ઓળખ્યો. આવી પૂગ્યો બાપ? જાણે આટલા દિવસ વાટ જોતી હોય એવે સ્વરે બોલી. ત્રીજો કાન સાંભળી ન શકે એવું ધીમેથી બોલી. લે, હવે વાટ કોની જુએ છે? લગાવ, એ જ તારા બાપનો મારતા છે. ચારણીએ આંગળી ચીંધી. ફૂઈ, તમારો? મારો ચોટલો? ચિંતા નહીં બાપ. એક જ ઘાએ પીઠાશે પતાવ્યું. હવે તને ખબર છે બાપ કે એની માથે કોણ બેઠા છે? હમીર અને નાગજણ, મારા 2 સાવજ. એના બાપનું લોહી ભાળશે એટલી જ વાર છે, માટે ભાગવા માંડ. પીઠાશ ગયો.
ચારણીએ ભયંકર ઓરડામાં દીવાને ઝાંખી અજવાળે ધણીનું લોહી તરબોળ ધડ માથું જોતા જોતા ભડાકડા સુધી અબોલ બેઠી રહી. હવે પીઠાશ ઘણો દૂર નીકળી ગયો હશે એમ ખાતરી થઈ એ વખતે મોં ઢાંક્યું અને રોવા લાગી. ચારણીનું રોડું તો ઝાડવાની રોવરાવે. સાંભળીને આખો પાડોશ જાગી ગયો. ગાયો ભાંભરવા લાગી, કૂતરા વિલાપ કરવા લાગ્યા. રડવું સાંભળતા તો પડખેના ઓરડામાં સૂતેલા બે દીકરા હમીર અને નાગજણ દોડી આવ્યા. બે પહોરનું થીજી ગયેલું લોહી જોઈને નાગજણ બોલ્યો, લે માડી, હવે સમજાઈ ગયું, હવે ઢોંગ રેવા દે. હમીર, આ જામેલું લોહી જોયું? આ કાળમુખો કામ કરનાર નક્કી પીઠાશ, અને બાપને માળીએ જ ઉપર રહીને મરાવ્યો લાગે. પીઠાશને ભાગવાનો વખત એની કુઈ સિવાય બીજો કોણ આપે? રંગ છે માથને. માએ જવાબ દીધો, દીકરા, એક દી એનોય બાપ આમ મૂવો તો હો. 3 વર્ષનો એનો બાળક તે દી ઉજ્જડ વગડે બાપના મરદા ઉપર પડ્યો ગાય વિનાની વછોરેની જેમ વલવાતો હતો. એ ભૂલી ગયા મારા પેટ? બાપ તો હવના હરખા. અને હવે બળ હોય તો ચિત્તળ ક્યાં આઘું છે મારા બાપ? રાવણનો વેશ કાઢીને હમીર અને નાગજણ ચિત્તોડ આવ્યા છે. સાથે છે વંશાવલીના ચોપડા અને બીજું રવાજ. પીઠાશના કુળના જ વહીવંચા બનીને અહીં આવ્યા છે. પીઠાશની ડેલીએ જ ઉતારો છે. રોજ ગઢમાંથી 2 ભરચક થાળીઓ આવે છે. ભલે અન્નદાતા કરતા કરતા દુશ્મનો મિષ્ઠાન જમે છે. એમ કરતા તો ઘણા દિવસ થયા. કાલે નામ મંડાવીશું. હા, કાલે નામ મંડાવીશું. એમ કાલ કરતા પીઠાશ પોતાના દેવોને રોકીને રાખતો હતો. તેઓ રોકાયા છે, પણ ચોપડામાં નામ નોંધવા માટે નહીં, વેર લેવાનો લાગ ગોતવા. એ લાગ મળતો નથી. પીઠાશ મહેલમાંથી જ્યારે દરબારમાં જાય છે અને દરબારમાંથી પાછો ઘેરે આવે છે ત્યારે સાથે આરબોની બેરખ હોય છે. એકલો ક્યાંય નીકળતો નથી. એક દિવસ એવો આવી ગયો. રાતનો બીજો પહર જામતો હતો. વેશધારી રાવળો ડેલીએ બેઠા બેઠા રવાજ ઉપર સૂર જમાવી રહ્યા છે. આવળ, ખોડલ, બૈચરાજી વગેરે વગેરે જોગણીઓના છંદો રવાજના સૂરની સાથે ઘોર નાદે લલકારી રહ્યા છે. બીજી બાજુ ઝરૂખામાં પીઠાશ અને એની જોબનભરી ચારણીની મીઠી મીઠી મસ્તી જામતી આવે છે. સુખી વર વહુ સામસામા સુખ કિલોલ કરી રહ્યા છે. એ બેલડીના જગતમાં અત્યારે જાણે ત્રીજું કોઈ માનવી જીવતું જ ન હોય તેવી બાદશાહી જામી છે. ઝરૂખો ધણધણે છે. ચારણ પોતાની બધી કવિતા ને બધા અલંકારો ઘરની નાર ઉપર ઢોળી રહ્યો છે. સુખ જાણે સમાતું નથી. ત્યાં તો તડ તડ કરતી ચારણીના હાથની ચૂડલી નંદવાણી. મસ્તી થંભી ગઈ. બંને હાથમાં ફક્ત એક રાતીચોળ ચૂડી હતી, તે ફૂટી ગઈ. ચારણી ખડકે હૈયે બોલી, મારો હાથ અડવો નહીં રાખો. અત્યારે જ ચૂડી લાવી આપો. અત્યારે મધરાતે ચૂડલી ક્યાં મંગાવું? ચારણ હસીમાં બોલ્યો, એક રાત તારો હાથ અડવો રહેશે તો મને કોઈ મારી નહીં નાખે. ચારણ, ચૂડલીની ઠેકડી ન હોય, મને લાવી આપો. લ્યો, માણસ મોકલ્યો. ના, માણસને મણિયારો હોકારો ન દે. તમે પોતે જ લઈ આવો. પીઠાશ ચૂડલી લેવા ચાલ્યો. બીજા માણસો સૂઈ ગયેલા તેથી એકલો જ ચાલ્યો. ડેલીએ રાવળ ભાઈઓ બેઠા હતા તે બોલ્યા, અન્નદાતા અટાણે એકલા સાથે આવ્યા? ભલે દેવ, ચાલો. બંનેની ભેટમાં કટારી તો હતી જ. 3 જણા ચાલ્યા. એ વેટાણે મણિયારાનું ઘર ઉઘડાવ્યું. ચૂડી ખરીદીને પાછા ચાલ્યા. રસ્તો ઉજ્જડ હતો. પીઠાશે પૂછ્યું, જુઓ તો દેવ, ચૂડી કેવી લાગે છે? નાગજણ જવાબ વાળે છે, ચૂડી ચિત્તોડા મૂળવંતા મોંઘી પડી, નાખીશ નિત્રોડા પેલા ભવની પીઠવા. હે ચિત્તોડના રહેવાસી, ચૂડી તો તને આવું બહુ મોંઘી પડી ગઈ. હવે તો આવતા અવતારના સૌભાગ્ય હાચવા એ પહેરી શકાશે. પીઠાશ ચોક્યો. આ મર્મવાણીમાં જાણે કઈ ભણકારા તો વાગ્યા, પણ સમજ્યો નહીં. પૂછ્યું, દેવ, મરસ્યા જેવો દોહો કા કીધો? હમીરે ઉત્તર દીધો, લ્યો બાપ, રૂડો દોહો કહીએ. મેળવતા મળ્યા નહીં જળ ઝાંખરા તણા, અંગ અરૂઢ થયા પારે રિયા પીઠવા. હે પીઠવા, ચાંજવાના જળ મેળવવા તો તે બહુ મહેનત કરી, પણ તે મળ્યા નહીં.
અંગ થાકી ગયા અને પાણી પીધા વિનાના જ તમે કાંઠે રહી ગયા. પીઠાશનું લોહી જાડે થંભવા લાગ્યું. કોઈ ઓળખીતો સૂર લાગે છે, કાંઈક ઝાખું ઝાખું હૈયે ચડે છે. ત્યાં તો ત્રીજો દુહો કહ્યો. પથારી પાનંગ તણે જી છનકું ચડિયા, જાય તો ઘડિયું જાય, પોર ન જાય પીઠવા. હે પીઠવા, સર્પની પથારી ઉપર જે દેડકું ચડે છે એને પછી મરતા બહુ વાર નથી લાગતી, એકાદ ઘડીની જ વાર લાગે છે. પછી કાંઈ પહોર સુધી એને જીવવાનું ન હોય. પીઠાસ સમજ્યો કે આ સાત તો કાળનો. ત્યાં ચોથો દુહો કહ્યો. સખ પાલવ કુંજુ સરસ વેલ્યું રથને વાજ, રેઢા મેલીને રાજ, પાળું જાવ પીઠવા. હે પીઠવા, આ સંસારના સુખ, વસ્ત્રાભૂષણ, બાગ બગીચા, ગાડીઓ, ઘોડાઓ, અરે આખું રાજ, આ બધાને સુના મેલીને તારે પગે ચાલતા નીકળવું પડશે. જી છીનકું ચારય, પાલન પથારી તણા, જાય તો ઘડિયું જાય, પોર ના જાય પીઠવા. ખટકી લોકો બકરાને પાંદડાની પથારી કરી આપે છે. એ પાંદડા ચરનાર બકરાને બહુ તો 2 ઘડી જીવવાનું હોય, પોર સુધી એનો પ્રાણ ન રહે. પીઠાસ ચોકીને બોલ્યો. તમે કોણ? બનાવટી દાઢી ઉતારીને 2 ભાઈઓ બોલ્યા. પેરું. પીઠાસે ઓળખ્યા. હેતને સ્વરે પૂછ્યું. પહોંચ્યા તમે? 2 જણાએ કટારો કાઢી. પીઠાસને તો કાંઈ ડરવાનું રહ્યું નહીં. એ તો સ્થિર ઊભો રહ્યો. ફક્ત એટલું જ બોલ્યો. ભાઈ, ચારણિયા ચૂડીની વાટ જોતી બેઠી હશે. ચૂરી ચૂરીને પ્રાણ દેશે. ભરોસો પડતો હોય તો ચૂડી દઈને ચાલ્યો આવું. હમીરે નાગજણની સામે નજર કરી. નાગજણ કહે, હવે રામ રામ, અમે તને ઓળખીએ છીએ. હમીર બોલ્યો, ના ના નાગજણ, તું પીઠાસને ઓળખતો નથી, જવા દે. અરે હવે જવા દેવાય? અને ગયો પીઠાસ પાછો આવે? હા હા, પાછો આવે, જવા દે. ભાઈ, ચિથરિયા મહાદેવ પાસે તમે ઊભા રહેજો, ત્યાં એકાંત છે. અહીં તમે પકડાઈ જશો. જાઓ, હું હમણાં પહોંચું છું. એમ બોલીને પીઠાસ ઝપાટા ભેર ઘેર ગયો. ચારણીના હાથમાં ચૂડી મૂકીને મોં મલકાવતો બોલ્યો. લે આ ચૂડી, સવાર સુધી તારે પહેરવી પડશે. કેમ? ભાઈબંધ આવી પહોંચ્યા? એ રાવળ નથી, હમીર ને નાગજણ છે. તને મળવા જેટલી રજા લઈને આવ્યો છું. લ્યો, રામ રામ, ઓલા અવતારે મળશું. પીઠાસ ચાલ્યો કે ચારણી તરત નીચે ઉતરી. ઘોડારમાંથી 2 પાણી પંથા ઘોડા ઉપર સામાન માંડ્યો. 2 હાથમાં ઘોડી દોરીને પીઠાસની પાછળ ચાલી. ચિથરિયા મહાદેવ ઉપર વાટ જોવાતી હતી. આગેથી પીઠાસ દેખાયો. હમીરે કહ્યું, નાગજણ. પીઠાસ આવ્યો ખરો, મરદના વચન. નાગજણે હસીને કહ્યું, પણ જરા આગેરો તો જો. પીઠાસ કાંઈ મૂર્ખો નથી, તે એકલો આવે. બીજો આદમી ને 2 ઘોડા, તારા ને મારા કટકા આવે. પીઠાસને ખબર નહીં કે પછવાડે કોણ ચાલ્યું આવે છે. આવીને એણે તો કહ્યું, લ્યો ભાઈ, હવે ખુશીથી કામ પતાવો. પીઠાસ, વિશ્વાસઘાતી, આ પછવાડે કોણ? હમીરે પૂછ્યું. ત્યાં તો ચારણી લગોલગ આવી પહોંચી. પીઠાસે પછવાડે જોયું. દંગ થઈને બોલી ઉઠો, ચારણિયા, આ શું સૂજ્યું? ચારણી મરક મરક મુખડે બોલી. ચારણ, આનું નામ તે કાંઈ વેર કહેવાય? સાંભળે છે ચારણ? તું એના બાપને મારવા ગયો ત્યારે ભેળા 3 ઘોડા હતા અને ફૂએ તને ભાગવા દીધો હતો. ને અહીં આ બાપડા તારા પ્રાણ લઈને કેટલાક ભાગશે. હમણાં ખબર પડતા જ રાણાની સાંઢિયું છૂટે. દુશ્મનને આમ કમોતે મરવા નથી દેવા. તને ભાગવાનો સમય મળ્યો તો એને મળવો જોઈએ ને. માટે આ 2 ઘોડા આણ્યા છે. લ્યો બાપ, કામ પતાવીને ચડી જાજો. વીજળી જેવી ચિત્તોડની સાંઢિયુંની આ ઘોડા નહીં આંબાડી. પીઠાસ, હમીર અને નાગજણ 3 જણા પૂતળા જેવા સજ્જડ બની ગયા. બોલવાની શક્તિ ન રહી. શું બોલે? આવી જોગમાયાની પાસે શું બોલે? અધરાતના ચાંદરડાના અજવાળા ચારણીના મુખને પખાડી રહ્યા છે. સદેહે સ્વર્ગમાં વિચરવાની જાણે કે એના વેળા થઈ છે. 2 જણ કટાર મૂકીને ચારણીના પગમાં પડી ગયા અને પીઠાસને બાથમાં ખાલીને છાતીએ ભીસ્યો.
તો કમેન્ટમાં જણાવજો કે તમને આ કથા કેવી લાગી. સાથે સાથે એ પણ જણાવો કે તમે આગળ કયા પુસ્તકને સાંભળવા માંગો છો. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.